નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં ઉત્તર વાહિની પરિક્રમાનો વિશેષ મહિમા, જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પરિક્રમાવાસીઓ આવે છે। કોઈ પણ પ્રશ્ન ઊભો ન થાય તેના આશ્રય સાથે તંત્ર દ્વારા અને માં નર્મદા પરિક્રમા સેવા સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી નૂતન આશ્રમ ઊભો કરવામાં આવ્યો છે। ત્યાં એક બેઠક કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। नमस्कार। આપણે જાણીએ છે કે ચૈત્ર માસમાં ઉત્તર વાહિની પરિક્રમાનો એક વિશેષ મહિમા છે અને જે ચૈત્ર માસમાં પરિક્રમા કરવામાં આવે છે એ પૂર્ણ પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે। અને આજે આપણે જોઈએ કે દેશના ખૂણે ખૂણેથી આજે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે। ત્યારે એક વિષય એવો હતો કે જેમાં અમે પણ અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી અને ત્યાં અમે ગયેલા અને એ વ્યવસ્થાને જોઈને એવું અમને લાગ્યું કે આપણે ત્યાં પણ ભક્તો દેશના અલગ અલગ ખૂણેથી આવે તો એમને પણ એક વિચાર, સુંદર વિચાર સાથે જાય અને એમને કોઈ પણ પ્રકારનો એક પ્રોબ્લેમ ના આવે એ વિષય સાથે આજે વાહનો જે ફરવતા હોય, ગાડીઓ જે રાખતા હોય એ બધાને એકત્રિત કરી અને તંત્ર દ્વારા પણ એમને ગાઈડલાઈન આપવામાં આવી અને સંગઠન દ્વારા પણ કહેવામાં આવ્યું કે જેટલા ભક્તો છે એ બધાને જ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન ઊભો થાય એવી રીતે આપણે કાર્ય કરીએ અને જે બને એટલા મદદરૂપ થઈએ। નર્મદે હર। अभी जो है तिलकवाड़ा से अभी पंचकोशी यात्रा जो है जिसको अपन लोग जो है पूरे चैत्र मास में ये शुरू होती है, तो अभी ये कल 19 तारीख से शुरू होने जा रही है। इस विषय को लेके जो है जितने भी गाड़ी वाले यहाँ जो गाड़ी से परिक्रमा कराएंगे, जिन लोगों को जो पैदल परिक्रमा नहीं कर सकते उनको गाड़ी से परिक्रमा कराने के लिए कुछ गाड़ी वालों को निर्धारित किया है। उनके मोबाइल नंबर, उनके गाड़ी नंबर, ये सारी चीज़ लेकर के और प्रशासन के साथ उसकी आज हमारे यहाँ मां नर्मदा परिक्रमा सेवा संघ के आश्रम पर बैठक हुई। बैठक में